નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો રાઉન્ડ થવા જઈ રહ્યો છે। ગુજરાતની અંદર અંબાલાલ પટેલે કરી છે આગાહી। કયા કયા આગામી દિવસોમાં વરસાદ આવે છે અને કઈ કઈ જગ્યાએ ભારે વરસાદ છે અને કઈ તારીખોમાં વરસાદ છે, અંબાલાલ પટેલની આગાહી કરેલા વિડીયો જોઈએ પછી સિસ્ટમના કારણે વરસાદ જે છે એ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં થવાની શક્યતા છે, કારણ કે હમણાં પેસિફિક મહાસાગરમાં કેટલીક સિસ્ટમો બનેલ છે જેનો ભેદ પેસિફિક મહાસાગરમાં ખેંચાઈ જાય છે, એટલે દક્ષિણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય નથી। પરંતુ વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ સપ્ટેમ્બર માસમાં વરસાદના યોગો બને છે। તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે આ વરસાદમાં અલ નીનોની અસર છે, એટલે ત્યાં કેવી સ્થિતિ થાય છે તે તો જાણવું રહ્યું, આ માત્ર અનુમાન છે। તારીખ 3 થી 10માં જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા ગણી શકાય। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 3 ઇંચ કે 4 ઇંચ જેવો વરસાદની ગણતરી મૂકી શકાય। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય, ત્યાં 4 ઇંચ કે લગભગ એટલો વરસાદની ગણતરી મૂકી શકાય। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદ અત્યારે હાલ તો મુશળધાર વરસાદ જણાય છે, પરંતુ અલ નીનોની અસરથી કેવી થાય છે તે જોવું રહ્યું। તારીખ 12 સપ્ટેમ્બરમાં દરિયામાં ભારે પવન ફૂંકાય અને વરસાદી વાતાવરણ તે પછી થતું જોવા મળે। હમણાં સપ્ટેમ્બરમાં તારીખ 3 થી 12માં જે વરસાદ થવાનો છે તે વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી। 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે। જી તો ફરી એકવાર ગુજરાતની અંદર અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે। મિત્રો, તમે બધા જાણો જ છો, આ વિડીયો જોયા બાદ તમને સમજાઈ જ ગયો હશે કે કઈ કઈ તારીખોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। તો મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।